हेलो दोस्तों नमस्ते। तो स्वागत है આજના વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે રેડીમેડ ક્લિપ યુઝ કરવાના છે બ્લાઉઝમાં આગળના ફ્રન્ટમાં। તો જો આવી રીતના બે ક્લિપ છે મારી પાસે। જો આ કેવી હોય છે ક્લિપ ખબર આવી રીતના આવે છે, આમ કરીને યુઝ થશે આવી રીતના, આમ કરીને જો આવી રીતના કંઈ ક્લિપનું યુઝ કરવામાં આવશે। આવી રીતના આવે છે, જોઈ શકો છો। તો મેં છે ને આવી એક આપણે આગળનો ભાગ હોય ને એરો એના માપ પ્રમાણેથી દૂર દૂર થોડું કાપવાની, વધારે બે આંગળી આ બાજુ વધારે અને બે આંગળી આ બાજુ વધારે, બરાબર છે। તો એવી રીતના કરીને મેં આ બે પટ્ટી કાપી છે। જુઓ એક આ પટ્ટી, આવી બે પટ્ટી જોશે। આવી આ છે ને 1.5 ઇંચ, અડધો ઇંચ, 1.5 ઇંચ સુધી કે 1 ઇંચ સુધી ચાલશે। એમાં કેટલી છે ચેક કરી લઈએ આપણે। તો જુઓ હું તમને દેખાડું। તો આવી રીતના છે, મતલબ 1.5 ઇંચની મેં કાપી છે ને એક પટ્ટી મારે આવી જોશે। જે આ કેવી પટ્ટી છે, અમે સાદી છે, તો આના બદલામાં આમ સપોર્ટ કરવામાં જોશે। તો મેં આવી બે પટ્ટી લીધી છે ને પછી શું કર્યું કે મેં માપી અને આવી રીતના મેં પહેલાં લગાવી દીધી। જુઓ ખાલી એમ જ જસ્ટ લગાવી છે, જોઈ શકો છો। તો અહીં સુધી મેં ખાલી લગાવી। હવે મારે શું કરવાનું છે કે આ મેં પહેલાં બંને ક્લિપનું મેજર કર્યું અને આ રીતના પછી અહીં સિલાઈ કરી। જુઓ તો ચાલો હું તમને આવી બતાડું કે કેવી રીતના મેં કર્યું છે। તો મેં આખું માપી લીધું અને જો આ કેટલી લાંબી પટ્ટી છે, તો આવી રીતના થોડી રાખવાની અને આવી રીતના રાખવાની। જુઓ આમાં કશું જ નથી કર્યું હજુ, જસ્ટ મેં પટ્ટી લગાવી। તો મને એમ થયું કે ચાલો તમને અહીં એક ઉક નીકળી જાય એવો હતો। જો આવું રિઝેક્ટ પણ આવી શકે, મેં થોડો ટાંકા લઈ લીધો અને કમ્પ્લીટ કર્યું। ફક્ત આવી રીતના કર્યું છે। હવે શું કરવાનું, તો આટલેથી જુઓ આ એક્ઝેક્ટ અહીં ગાડી આ રીતના લીધું છે। જુઓ આને જો કાઢ નાખે તો આ રીતના અહીંયા સુધી, અહીંયાથી એક હુક જેટલું અંદરની મેરે હોવું જોઈએ ને આ પણ એક હુક જુઓ અંદરની મેરેથી હોવું જોઈએ। આટલે હો ચાલે, થોડુંક મતલબ આગું પાછું જરાક ચાલશે, બહુ બહાર નહીં જવું જોઈએ, અંદરની મેરે આટલેથી અહીંયા સુધી થોડુંક ચાલે। અડધો 1.5 ઇંચની જરાક જ ગેપ રાખવાની, 25 જેટલું ગેપ હશે ને તો ચાલશે। તો ચાલો હવે આપણે અહીંયા જોઈ લઈએ। તો મેં શું કર્યું છે ખબર, આયરું બહુ તમારે સ્લોલી કામ કરવું પડશે। અડધું કામ મેં અસરીથી પટાવી દીધું છે। તો જો આવી રીતના કરવાનું। આ તમારે બહુ ફાસ્ટ નહીં ચાલશે, પછી આ રીતના તમારે આમાં ભેરવવાનું। જુઓ આવી રીતના ભેરવશો ને તો તમારું આ કામ કમ્પ્લીટ થઈ જશે। જુઓ અહીં ટાંકી તમારે એમ એક વખત લઈ બી લેવાની, એટલે ઊંચકવાનો પગ। જુઓ મેં આ પગ ઊંચાઈ તમને આઈ થિંક દેખાતું હશે પગ। જુઓ આ પગ ઊંચાઈ ને એવી રીતના આપણો પગ રહેવો જોઈએ અને પછી આમ આની અંદર આ કરવાનું। જુઓ પહેલાં તો આપણે છે ને આખો પગ ઊંચકવાનો અને આ બાજુ લઈ લેવાનું, પછી આની અંદર મૂકીને પાછું સ્ટીચ મારવાનું। એમ થોડી ટાંકી માર લેવાની આપણે રિટર્ન કરીને, પછી પાછું અહીં સુધી આવ્યું ને હવે શું કરવાનું, આમાં લઈ લેવાનું, આ ઉકને આખો કુડાળ લેવાનું, પછી આને કરવાનું। અત્યારે તો નહીં કરવાનું, મતલબ આમાં કેવું એકદમ કાળજીથી તમારી કરી, સોય તૂટી જવાની સંભાવના આમાં તમારી રહેશે। હવે શું કરવાનું કે આ પગ અહીં સુધી આવી ગયો તો પગને ઊંચકવાનો। જુઓ આ પગ મેં ઊંચાઈ પછી મેં લીધું। હવે તમારે અહીંયા ગાડી કરવાનું આવી રીતના અને ધ્યાનપૂર્વક કરવું પડે। આમાં તમે ઉતાવળ કરશો તો બિલકુલ જ નહીં ચાલે, પણ તમને આવડી જશે ને તો બહુ ઇઝી લાગશે। જુઓ આ રીતના લઈ લીધું, પછી પાછું મેં આ રીતના કર્યું। જુઓ પછી તમારે બિંદાસ માર લેવાનું, એટલે થોડેક લગીને બિંદાસ થોડું મારી શકો, પછી તમારે હાથથી ટાંકા લેવા પડે, પણ તમે જેટલું હાથથી કરો ને એટલો જ ટાઈમ લાગશે। આમાં એટલો બધો ટાઈમ નહીં પણ લાગે, પહેલાં તો લાગે હા ટાઈમ, અડધો કલાક તો તમને કમસે કમ લાગશે ને। આ તો આગળની છે એટલે આગળ એટલો બધો ટાઈમ નહીં લાગે। જુઓ આ રીતના પગને ઊંચકવાનો બી એટલે છે ને, મતલબ ટાંકી લઈ લેવાની। ટાંકીથી શું થાય કે તમારો ઉક થોડા મજબૂત બને। જુઓ આટલું છે ને તે એમ પછાડી મારી જ લેવાનું થોડું, બસ પછી છે ને આ રીતના અડધા થોડુંક ઉચકીને આ રીતના કરી દેવાનું। જો હવે મેં રિટર્ન એમ કરીશ। હવે શું કરવાનું, ઉચકીને હા બસ, થોડો મારો ફોન હલે છે કારણ કે મેં બરાબર
તો જુઓ અહીંયા થોડું આવું કાળું દેખાય, પણ હજુ મારે કેવું આ રીતના સિલાઈ આવશે, આટલું ગેપ કરીને આવશે એમ. એટલે જો એમ કરીશ ને તો એમ દેખાવાનું નહીં, પણ આ રીતના મારી સિલાઈ થઈ જશે. ચાલો હવે આ એક્સ્ટ્રા વધારે હોય એ કાપવાનું છે. આ બાજુનું બી જો તમને વધારે લાગતું હોય ને તો જ કાપવાનું છે, બાકી તો હવે શું કરીશું એમ ફેરવી કાઢવાની બ્લાઉઝને. હવે તમારે આને આ રીતના બરાબર કરી દેવાનું. જો તમારે ટૂરપાઈ કરવી હોય તો તમે ધારો ને તો અહીં ટૂરપાઈ બી કરી શકો છો, તો બી બહુ જોરદાર થઈ જશે, બહુ જોરદાર બની જશે. જુઓ કેટલું સરસ ઊક લાગી ગયા હે. ચાલો હું અત્યારે હું છે ને સિલાઈ મારી લેમ, પછી મને એવું લાગે નહીં તો મેં કદાચ આ સિલાઈ બી કરી લેમ. અત્યારે હાલ પૂરતું સોરી જો એક ભૂલ થઈ જતી હતી. બીજું શું કરવાનું છે ખબર, આમાં જે એક્સ્ટ્રા દબાણ છે ને એ તમારે કાઢી નાખવાનું છે. તો જો આવી રીતના તમારે પકડવાનું અને એક્સ્ટ્રા હોય ને એ કાઢી નાખવાનું છે. એની કાઢશો ને તો જાડું લાગશે આપણાને, તો થોડું કાઢી નાખવાનું છે, કેમ કે આ ઢાળવાળું આવે જો આ રીતના. એટલે આપણું આસાનીથી સારી રીતના વળી જશે. આ બધું વધારેનું કંઈ કામનું નહીં હોય એમ, મતલબ. હવે શું કરવાનું છે કે આ રીતના જે વાળે ને એક દોરા જેટલું આ કપડું અંદર લેવાનું છે. આમ જો આટલું લઈ લેવાનું, એટલે જુઓ થોડું એમ આપણે આ રીતના આવશે, થોડું એમ, બરાબર. તો મેં એટલું લઈને જ હવે કરું છું. જો આટલેથી બી મેં થોડું આપણે આ રીતના લેવાનું. તો જોઈ શકો સરસ થઈ ગયું. અહીંયા તમે ટૂરપાઈ કરી શકો છો. આ રીતના સરસ થઈ ગયું. તો હવે શું કરવાનું છે ખબર, આપણે આપણો આ જે ભાગ ખરો ને પાઇપિંગવાળો, હવે આમાં આપણે પહેલાં ચેક કરી લેવાનું આપણું કે આ રીતના સેટ થતું છે કે નહીં, આપણી આઈ ક્યાં આવશે તે બધું આપણે આ રીતના ચેક કરી લેવાનું પહેલાં. તો ચાલો ચેક કરીએ આપણે. પહેલાં તો આ રીતના મૂકી દેવાનું છે, પછી શું કરવાનું, પેન્સિલ હોય તો પેન્સિલ જુઓ આ રીતના તમે કરી શકો છો. એકદમ સિદ્ધાંતમાં બેનું જે વચ્ચેનું છે ને એવી રીતના જુઓ, બહુ જ આરામથી કરવાનું. તો જો આ રીતના મેં પેન્સિલથી કરું છું. આઈ થિંક તમને ખબર નહીં દેખાય છે કે નહીં, પણ હવે મારી પાસે આ બે પટ્ટી છે અને એક ઊકની પટ્ટી જોઈશે. તો જો આપણી પાસે આઈ છે, તો આઈ બી આ રીતના સેટ કરવાની. આપણી ઊક પ્રમાણે કમ્પ્લીટ જ આવતી છે જુઓ બધી જગ્યા પર. તો એ થોડુંક ચેક કરી લેવાનું. આ રીતના આવશે. એટલે શું કરીએ આપણે બધું આ ડાર્ક કરી દઈએ. આ 1 ઇંચની પોણા ઇંચની પટ્ટીનું આયરી પટ્ટી છે. જુઓ આવી રીતના ઊક આવતા છે. બસ કમ્પ્લીટ આવી ગયું. આ રીતના કમ્પ્લીટ આવી ગયેલું છે. એટલે આપણે છે ને આમ આવશે, આમ વધારે કરશે. આવી રીતના સેટ થતું છે. તમારો આ જે રીતના સેટ થતી હોય ને એ રીતના તમે એડજસ્ટ કરી લેજો. मालिक तेरे बंदे ऐसे नहीं सेट हो रही. તો જોઈ શકો આવી રીતના સેટ થયેલી છે. એટલે આપણે છે ને પહેલાં સિલાઈ જ મારવાની છે. તો આપણે છે ને બહુ મોટી સિલાઈ થોડીક મારવાની.
અત્યારે તો કાચું મારતા છે ને એવું માની લો એમ. તમે એડજસ્ટ કરવાનું થોડું ખેંચીને તમારે, કે તમારી આઈ ખહી નહીં જાય. નહીં તો આઈ ખહી જાય એનો કંઈ મતલબ જોવાની ગાડી છે ને એમ. આઈમાં એટલો વાંધો નહીં આવતો, પણ મારી છે ને ઉકમાં નહીં તૂટી, ઇનથી દોરી મારી, સોય મારી 2 વખત આઈથી તૂટેલી છે એમ. એટલે કેમ કે ઉકમાં તો કદાચ આપણે વધારે જાડું ખ્યાલ આવી જાય, આમાં ખ્યાલ નહીં આવે. પતલું પતલું ક્યારે એમ એ થઈ જાય. આયરો પગ જે છે ને, આયરો એમ ઉચકે ને ત્યારે આ ઉકો ને તારે એને થોડુંક ઢીલું એને પકડી રાખો ને તારે સોય તૂટવાની વધારે સંભાવના. આમ કરીએ ને પછી છોડી જ દેવાનું, પગમાં સહેજ બી જોર નહીં આવવા દેવાનું. જો આવું હોય ને તારે જે જગ્યાએ મતલબ આઈ આવતી છે ને તે જગ્યાએ મેં શું કરું છું, આખી ફેરવતો છું એમ. સમજી ગયા? આપણે બહુ કરવાનું નહીં એમ. કેમ કે જુઓ જેવું એમ સહેજ બી હાથમાં એવું લાગે કે હા નડ્યું એટલે આપણે છોડી દેવાનું. આ જગ્યાએ બસ આટલે સહેજ એક ટાંકી માર લેવાની. જુઓ થઈ ગયું. આ કમ્પ્લીટ આઈ હવે છે ને આઈ આમ થઈ જશે આપણી આઈ. હવે છે ને આ વધારેનું છે ને એને કાપી નાખવાનું છે. જુઓ થઈ ગયું કમ્પ્લીટ. થોડું શાંત મગજથી જ કરવાનું છે. હવે આપણે છે ને આ પટ્ટી લગાવવાની છે. તો ચાલો પટ્ટીને છે ને બંને સાઈડથી આપણે એમ કવર કરવી પડશે. પહેલાં એક બાજુ કરી દઈએ, પછી એક બાજુને આપણે કરીએ. જો એક બાજુ કરીએ ને એટલે ખ્યાલ આવી છે કેટલું દબાણ. ને આ પટ્ટી થોડી આની કરતાં એમ થોડી નાની હોવી જોઈએ એમ. ધારો કે અહીંયા આવી ગયું આટલી 1 દોરા જેટલી અંદર, અને અહીંયા હોય 1 દોરા જેટલી અંદર, પણ આપણે બસ આટલી મતલબ તમારી રીતના તમારે સેટ કરવાની, મતલબમાં અંદર જ હોવી જોઈએ એમ. સમજી ગયા? 1-2 દોરા એમ આવી જાય ને નાની તો વાંધો નથી આવવાનો. જુઓ હવે આપણે છે ને આ તો બહુ ઇઝી છે, આનું કંઈ કામ એટલું છે નહીં. બસ આ રીતના કરી લેવાનું છે. જુઓ અહીંયા આટલું રહેવું જોઈએ, અને અહીંયા આવી રીતના પછી આને પકડીને આ રીતના કરી દેવાનું છે. એનું બહુ ખાસ કંઈ કામ છે હો નહીં. ને હવે જ્યાં સિલાઈમાં આ વાગી છે ને સિલાઈ, ત્યાં જ એનાથી 1 દોરો થોડોક તમે એમથી મારો ને તો ચાલી જશે, કંઈ વાંધો નહીં. જો તમારી આઈ છે ટાંકી નહીં વાગવી જોઈએ. મતલબમાં થોડું કેવું તમારે હાથથી જેવું ચલાવવાનું છે ને એવું કહેશે ને તો બી ચાલશે. ને 1.25 પર તમે રાખજો દબાણ. હું બહુ હાથથી જ ચલું, કેમ કે હવે હું તમને બતાવતો બી છું, એટલે હું પછી ફાસ્ટ ચલું ને તો પાછી સોય તૂટી જશે. એટલે હું આ આયરું વસ્તુ હાથથી જ કરી દઉં એમ. સમજી ગયા? થોડું વાર લાગે. જો આ સિલાઈ છે ને તેની પર જ ટ્રાય કરું મેં. હા થોડું ટ્રાય કરજો, થાય તો. એમ તો થઈ આઈમાં વાંધો એટલો વાંહેથી આવતો નહીં, પણ તો હા સોય તૂટી જાય ને એની બીક લાગે. મને આઈમાં ઉકમાં ઉલટો વાંધો નહીં આવ્યો. આઈમાં મારી આગળ 2 વખત સોય તૂટેલી, એટલે આમ કેમ કે વિડીયો બનાવીએ ને તેમાં ને આપણે એમ જ કામ કરીએ ને એમાં બહુ ફરક હોય. કેમ કે આમાં મારે તમને બતાવો એટલે હોય તૂટી જાય, પાછો અડધો કલાક ટીમાં એડજસ્ટમેન્ટ. સમજી ગયા તમે? બસ અહીં ટાંકી મેં મારી લીધી. જુઓ હવે આવી રીતના આનું બી હજુ ફિનિશિંગ આવશે. જુઓ આવી રીતના કરશે ને તો સરસ મસ્ત મજાની આ આપણી જુઓ આ રીતના થઈ જશે. જોયું કેટલું જોરદાર આવી ગયું હે? તો હવે શું કરવાનું ખબર? હવે આ પટ્ટી જે આપણે 2 બનાવવાની જે કીધેલી હતી ને તે 2 બનાવવાની. આ રીતના બંને સાઈડ રાખીને હવે આ જે સિલાઈ મારી છે ને તેની પર જ મારવાની. અડધું થોડુંક આગળ કાઢવાનું આટલું, એટલે માનો નહીં કે આઈમાં તો ઘણી બધી સિલાઈઓ વાગી જાય એમ જોવા જાય તો. આમાં હો તમારે હજી જોઈને મારવાનું એમ. ધીમે ધીમે આવું એમ મશીન ચલાવવાનું, પણ કેવું એમ સ્લોલી એમ સમાઈ જાય.
બસ આ વિડીયો જોઈને બનાવશો ને તો બહુ ઇઝી તમારી આયુ કોઈ આમ રેડી થઈ જશે. જુઓ જમાના હાથે આપણે અપડેટ થવું પડે, એવું નહીં કે પછી હાથથી જ લગાવી દે હું આમાં આટલો ટાઈમ જાય. પણ જો તમને આવડી જાય ને તો આમાં આ બી કંઈ વાર જ નહીં લાગે એમ, સમજ્યા? એટલે જમાનાની સાથે સાથે નવું નવું કામ પણ શીખતું રહેવું જોઈએ. એવું નહીં કે આપણે હાથથી લગાવતા, હાથથી તો હું 2 મિનિટમાં બી એમ લગાવી દઉં એટલી ઝડપ છે મારી. પણ જમાના હાથે જમાનાની માંગ સાથે આપણે અપડેટ રહેવું જોઈએ, મારું તો એવું માનવું છે. જુઓ હવે જુઓ આ થઈ ગયું ને કેટલું જોરદાર થઈ ગયું. હવે આમાં પણ શું કરવાનું છે ખબર? આ જે ખરું ને જુઓ આટલું બધું વધારે, એટલે આટલું બધું નહીં કાપી કાઢવાનું, પણ આમાંથી છે ને થોડું થોડું કાપી નાખવાનું છે. ચાલો આપણે કાપવાનું સ્ટાર્ટ કરીએ. તો જુઓ આવી રીતના હું એક એક દોરો જેટલું કાઢ નાખવાનું, કેમ કે ધારવાળું આવે ને. જુઓ કેવું કપાય ખબર? જાડું જાડું જ આવે આવ્યું થોડું, એટલે હો જીવણજી. જુઓ આટલું મેં કાપ્યું કે એમ જોવા જાય તો 25 જેટલું. તો હવે શું કરવાનું ખબર? આમ કરીને વાળ દેવાનું છે. અહીંયા તમે ધારો ને તો હાથ સિલાઈ તમે કરી શકો. આપણે હવે આમ વાળીને કુકર લગાવી દઈએ. હવે અહીંયા તમે ફાસ્ટ મારશો તો અહીં કશું નડવાનું નહીં, એટલે વાંધો નહીં. અહીં તમને આવું બહુ નડતું હોય ને એરિયા, તો તમે થોડું જો અહીં ગાડી આપણી પેલી આય આવે ને એવી જ આય આવે, જો અહીં ગાડી બી આ સમજી ગયા. એટલે આપણે આ થોડું કાળજીથી તો કરવું જ પડે કામ. હો જીવનજી જીવનજી જીવનજી. જો આ રીતના કરી દેવાનું છે, એટલે આ રીતના થઈ જશે. અહીંથી પછી હાથ ટાંકા આપણે લઈ લેવાના. જો હવે તમને હું લગાવીને દેખાડું. જીવનજી હો જીવનજી. કાં નાહી ગઈ? અહીંની ઊંઘ તો આખી ગાયબ થઈ ગયેલી છે, એને હોડવી પડે મારે. એક સિલાઈમાં એડજસ્ટમેન્ટ. જો પછી બરાબર તમારે પ્રેસ કરી દેવાની, એટલે આ રીતના સરસ થઈ જશે. અહીં ગાડી અંદર જ, હા અહીં ગાડી છે, એને ચેક. હા છે. જીવનજી હે જીવનજી. ચાલો આને હું થોડી એ કરીને કરીશ, તારે આવી નીકળે એટલે ગાડી. તો તમને કેવી લાગી? જુઓ સરસ મજાનું બેસી ગયું. આ રીતના બેસી જાય છે. જુઓ હવે આને છે ને આ રીતના બરાબર પ્રેસ કરીશું. મેં પ્રેસ કરી નથી એક તો. આયરી સિલાઈ કેવું કે આ બરાબર બેસી જવું જોઈએ આયરું, અને આ રીતના થઈ જાય. જુઓ તો કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો. પ્રેસ નથી કરી એટલે પ્રેસ કરવી પડે. ચાલો બાય બાય. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.